નમસ્કાર મિત્રો, બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 5માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 101. નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે? તો જવાબ છે ઓપ્શન એ, લોકલેખા સમિતિ. વાત કરીએ તો નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG કેગ. કેગનું પૂરું નામ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ભારતમાં કેગની સ્થાપના 1860માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1860માં. કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કેગની નિવૃત્તિની વય 6 વર્ષ તથા 65 વર્ષની ઉંમરની મર્યાદા હોય છે. કેગ ભારત સરકારના નાણાકીય વહીવટની તપાસ કરે છે. ભારતના પ્રથમ કેગ વી નરસિંહ રાવ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. લોકસભાએ પસાર કરીને રાજ્યસભાને ભલામણ માટે મોકલેલ ખરડો કેટલા દિવસમાં લોકસભાને પરત મોકલવાનો હોય છે? તો જવાબ છે ઓપ્શન ડી, 14 દિવસમાં પરત મોકલવાનો હોય છે. મિત્રો, ખરડો એટલે શું? તો કાયદા માટેની જે દરખાસ્ત મૂકવામાં આવે છે તે દરખાસ્તને ખરડો કહે છે. ખરડાના 2 પ્રકાર છે, એક સામાન્ય ખરડો અને બીજો નાણાકીય ખરડો. કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે. લોકસભાએ પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યોએ માત્ર ચર્ચા કરી તેની ભલામણો સાથે કે ભલામણો વિના 14 દિવસમાં તેને લોકસભામાં પાછો મોકલવાનો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા પ્રકારનો લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે પ્રબળ અને સંગઠિત. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્વ ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન. નારી શક્તિના ઉત્કર્ષને લક્ષ્યમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન સી, 0.5% આરક્ષણ બહેનોને આપવામાં આવ્યું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે? તો જવાબ છે ઓપ્શન બી, ભારતમાં. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે? ભારતમાંથી. મિત્રો, આ પ્રશ્ન બહુ જ સમજવાનો છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો પૂછવામાં આવે તો ભારત છે, જ્યારે સૌથી વધારે ટકાવારી પૂછવામાં આવે તો આફ્રિકન દેશોમાં બાળમજૂરી તરીકે તેના ટકાવારી સૌથી વધુ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલાં કોણ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે? તો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. કોણ શપથ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. મિત્રો, ભારતીય સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઈ હતી. નવી દિલ્હી મુકામે થઈ હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત એક સાર્વભૌમ લોકશાહી ગણતંત્ર બન્યું. તેના 2 દિવસ બાદ એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમ કોર્ટ તેના કામકાજનો પ્રારંભ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની ઇમારતની ડિઝાઇન સ્થપતિ ગણેશ ભીખાજી ડિવોલકર દ્વારા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની ડિઝાઇન ઇન્ડો બ્રિટિશ શૈલીમાં છે. ઇમારતના વિવિધ ભાગોમાં 15 કોર્ટખંડો છે. કેટલા છે? 15 કોર્ટખંડો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નિભાવે છે. રાષ્ટ્રપતિ અધિનિયમ 1969 સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો ભારતના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. જ્યારે રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનનું પદ સંભાળતા અવસાન થયું ત્યારે ઉપરાષ્ટ્રપતિ વીવી ગિરીએ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. બાદમાં વીવી ગિરીએ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું ત્યારે મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જે ગામની વસ્તી ખાલી જગ્યાથી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે? તો જવાબ છે ઓપ્શન સી, 25,000. જે ગામની વસ્તી 25,000થી વધુ હોય ત્યાં નગરપાલિકા રચાય છે. નગરપાલિકાની વાત કરીએ તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963
કે જે કાયદો 1 જાન્યુઆરી 1965થી અમલમાં આવ્યો હતો, તેના દ્વારા નગરપાલિકાની વ્યાખ્યા, કાર્યપદ્ધતિ, હક્કો, ફરજો, નિયમો વગેરે બાબતો નક્કી કરવામાં આવી છે. 2015થી તમામ નગરપાલિકાઓમાં 50% મહિલા અનામત કાયદાનો અમલ થવાનો છે. વોર્ડ વાઇઝ નિર્ધારિત સભ્યોને લોકો મત આપીને ચૂંટે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો જવાબ છે ઓપ્શન સી, 3 માસ સુધી. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને 3 માસ સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન. નગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા હોય છે. તો જવાબ છે ઓપ્શન એ, ચીફ ઓફિસર. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર હોય છે. સભાગૃહે ઘડેલી નીતિઓને અમલમાં મૂકવાની કામગીરી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર કરે છે અને આ વહીવટી પાંખના વડા અને મુખ્ય વહીવટી અધિકારી નગરપાલ એટલે કે ચીફ ઓફિસર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? તો જવાબ છે ઓપ્શન એ, ડોલ્ફિન. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ડોલ્ફિન. ગંગા નદીની ડોલ્ફિન એ આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. તાજા પાણીની ડોલ્ફિન માછલીની 4 પ્રજાતિઓ છે. કેટલી પ્રજાતિઓ છે? 4 પ્રજાતિઓ છે. તેમાંની એક પ્રજાતિ ગંગા નદીમાં, બીજી પ્રજાતિ ચીનની યાંગત્સે નદીમાં, એક પ્રજાતિ પાકિસ્તાનની સિંધુ નદીમાં અને એક પ્રજાતિ દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં જોવા મળતી ડોલ્ફિન માછલીની પ્રજાતિ આંખે અંધ હોય છે. તે પોતાનો રસ્તો અને શિકારને પડઘાઓને આધારે શોધી કાઢે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં કોને અપીલ કરી શકે છે? તો જવાબ છે ઓપ્શન સી, રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને. પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. બંધારણ એટલે કે ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત હકોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો જવાબ છે ઓપ્શન બી, 23 અને 24માં શોષણ વિરુદ્ધનો હક દર્શાવવામાં આવ્યો છે. જોઈએ તો અનુચ્છેદ 23 અને 24. અનુચ્છેદ 23 જોઈએ તો કે માનવ વેપાર અને બળજબરીથી મજૂરી કરાવવા પર પ્રતિબંધ અનુચ્છેદ 23માં આપેલ છે અને અનુચ્છેદ 24માં બાળ મજૂરી વિરોધી જોગવાઈ એટલે કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકને મજૂરી ન કરાવી શકાય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સંસદ તેના કેટલા સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ ભ્રષ્ટ કરી શકે છે? તો જવાબ છે ઓપ્શન એ, 2/3. સંસદ તેના 2/3 સભ્યોની બહુમતીથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદ ભ્રષ્ટ કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન ડી, ભારતના લોકોને. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન. લોકશાહીનો આધાર શાના પર રહેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, ચૂંટણી પર. લોકશાહીનો આધાર ચૂંટણી પર રહેલો છે. નેક્સ્ટ પ્રશ્ન. વિધાન 1. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. વિધાન 2. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. વિધાન 3. નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે. વિધાન 4. જેમાંથી 50% મહિલા સભ્યો અનામત હોય છે. તો મિત્રો જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી, 1, 2, 3, 4. આ 4 વિધાન સાચા છે. સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. વિધાન સાચું છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. વિધાન સાચું છે. નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એ પણ સાચું છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા સભ્યો અનામત હોય છે. એ પણ વિધાન સાચું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, દિલ્હીમાં. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હીમાં.
સર્વોચ્ચ ન્યાયાલય વિશે થોડી માહિતી મેળવીએ તો સ્થાપના છે 28 જાન્યુઆરી 1950. સ્થળ છે તિલક માર્ગ, નવી દિલ્હી. સર્વોચ્ચ ન્યાયાલયનું સૂત્ર જોઈએ તો યતો ધર્મસ્તો જય, એટલે કે જ્યાં ધર્મ ત્યાં વિજય. સર્વોચ્ચ ન્યાયાલયનું સૂત્ર છે જ્યાં ધર્મ ત્યાં વિજય. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિધાનસભાના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. વિધાન 1. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાન 2. મોટાભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે, તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો હોય છે. વિધાન 3. વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી. માત્ર 2 અને 3 વિધાનો સાચા છે. માત્ર 2 અને 3 વિધાનો સાચા છે અને વિધાન 1 ખોટું છે. ખોટું વિધાન જોઈએ તો દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે અને તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નહીં પણ જ્ઞાતિના ધોરણે નક્કી કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? તો જવાબ છે ઓપ્શન બી, 6 સપ્તાહમાં. રાષ્ટ્રપતિ સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકે છે. અનુચ્છેદ 85 પ્રમાણે લોકસભાનો ભંગ કરી શકે છે. કોઈપણ ખરડો લોકસભાના અને રાજ્યસભામાંથી પસાર થાય ત્યારે જ રાષ્ટ્રપતિની સહીથી કાયદો બને છે. સંસદનું સત્ર ચાલુ ન હોય તે સમયે તાત્કાલિક કાયદો બનાવવાની જરૂર પડે ત્યારે વટહુકમ બહાર પાડી શકે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત કેવું રાજ્ય બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન એ, કલ્યાણ રાજ્ય. ભારત કલ્યાણ રાજ બને એવું માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે. ભાગ 4 અંતર્ગત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 36 થી 51 માં ઉલ્લેખિત છે. માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો છે. ઉપરાંત સામાજિક તેમજ આર્થિક લોકતંત્રની સ્થાપના, સરકારને લોકાભિમુખ બનાવવાની, સરકારના કાર્યો ગતિશીલ તેમજ અસરકારક બનાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પ્રજાલક્ષી બનાવવી એ ભારતના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? તો જવાબ છે ઓપ્શન સી, 2009માં. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ 2009માં યોજાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર કોણ હોય છે? તો જવાબ છે ઓપ્શન એ, રાજ્યપાલ. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ રાજ્યપાલ હોય છે. અનુચ્છેદ 155 અન્વયે વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે. 1955માં થયેલ 77માં સુધારા દ્વારા એક વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યપાલ હોદ્દાની રૂએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિનું પદ ધરાવે છે. ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ સરોજની નાયડુ હતા. કોણ હતા? સરોજની નાયડુ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં કેટલો સમય લાગ્યો હતો? તો જવાબ છે ઓપ્શન સી, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ થતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. ભારતીય બંધારણના અગત્યના મુદ્દા જોઈએ તો ભારતીય બંધારણ માટે સૌપ્રથમ ગોળમેજી પરિષદ બોલાવવાની માંગણી જવાહરલાલ નહેરુએ કરી હતી. બંધારણમાં ચૂંટાયેલા તમામ મહિલા સભ્યો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. બંધારણની રચના સમયે તેમાં 8 પરિશિષ્ટ અને 395 અનુચ્છેદ હતા. હાલમાં 444 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ છે. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ પર 284 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. તેમાં 8 મહિલાઓનો સમાવેશ થયો હતો. બંધારણ કરવાનો સૌપ્રથમ વિચાર M.N. રોયને આવ્યો હતો. કોને આવ્યો હતો? M.N. રોયને.
જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? તો જવાબ છે ઓપ્શન ડી 35 વર્ષ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર જરૂરી છે. રાજ્યપાલની અન્ય લાયકાત વિશે જોઈએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ, લાભનો હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ અને વિધાનસભા કે સંસદનો સભ્ય ન હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અને વિગતવાર માહિતી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.